ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં વહીવટી પારદર્શિતાના દાવા વચ્ચે એક મોટો સવાલ ઉભો થયો છે। કેગના રિપોર્ટ મુજબ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા લગભગ 19 વર્ષથી પોતાના વાર્ષિક હિસાબો વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે। 2006 અને 7 થી લઈને 2024-25 સુધીના કુલ 19 વાર્ષિક અહેવાલો હજુ સુધી બાકી છે। નિયમ મુજબ દરેક બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાએ દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરવો ફરજિયાત હોય છે, છતાં અહીં લાંબા સમયથી નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। આ બોર્ડ રાજ્યના મહત્વના યાત્રાધામોના વિકાસ માટે જવાબદાર છે। સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, જેથી યાત્રાળુઓ માટે સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે, પરંતુ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતા આ નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તે અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતા અંગે શંકા ઉઠી રહી છે। મહત્વની વાત તો એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી। હવે આ મુદ્દે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે હવે જોવાનું રહેશે આગામી સમયમાં। હવે ખાસ કરીને જે કેગનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા 19 વર્ષથી હવે આ જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે તેમને ઓડિટ રિપોર્ટ સબમિટ કર્યો નથી। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર પ્રદીપ રાવલ જોડાઈ ગયા છે। પ્રદીપભાઈ, યાત્રાધામ વિકાસ બોર્ડે 19 વર્ષથી ઓડિટ રિપોર્ટ રજૂ નથી કર્યો, શું કહેશો? મારું આપને જણાવવું છે, આપના માધ્યમથી હું જનતાને પણ એ કહેવા માંગુ છું કે 19 વર્ષથી ગુજરાત રાજ્યનું યાત્રાધામ વિકાસ બોર્ડ છે। આમ તો જોવા જઈએ તો બજેટ આવી ગયું હોય છે અને તમામ બોર્ડ નિગમો એના હિસાબ કિતાબો ઓડિટેડ રજૂ કરતા હોય છે અને એને બહાલી આપવાની હોય છે અને પ્રજાની જાણમાં આવે છે કે કયા બોર્ડ નિગમનો કેટલો ખર્ચો થયો। પણ આ કમનસીબે 2006 અને 7 થી મેં થોડીક માહિતી મેળવી એટલે મને ખબર પડી કે છેલ્લા 19 વર્ષથી યાત્રાધામ વિકાસ બોર્ડ એક એવું છે કે જેણે કોઈ પણ જાતના હિસાબો આપ્યા જ નથી। હવે આમ જોવા જઈએ તો સરકારની અંદર એવી સુફિયાણી વાતો ચાલે છે। હમણાં જ ગઈકાલે વિધાનસભા પતી એટલે તમામ નિગમોના બધા જ કોમ્પ્યુટર જનરલના કેગના અહેવાલને અમે બધો અભ્યાસ કર્યો એટલે ખ્યાલ આવ્યો કે બધાના હિસાબો આવી ગયા છે, પણ આ એક ધર્મની આ સરકાર, સનાતની કહેવાતી આ સરકાર જેને કહે છે એ લોકો, બરાબર, આજે રામનવમીનો દિવસ છે। હવે વિચાર કરો કે યાત્રાઓનો આટલો બધો વિકાસ કે ભાઈ જુનાગઢ હોય તો એની અંદર પણ લાખો ને કરોડો રૂપિયાના બજેટો શિવરાત્રી મેળામાં ફાળવવામાં આવે છે। સોમનાથ મંદિર ને સોમનાથનું પર્વ હમણાં ઉજવાઈ ગયો, અંબાજીનું કેટલું મોટું પર્વ ઉજવાય છે, પાવાગઢનું ઉજવાય છે, ડાકોરનું ઉજવાય છે। સરકાર હસ્તક જે મોટા મોટા યાત્રાધામો છે એના કેટલા લખલૂટ ખર્ચા કરવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે અને ખૂબ જ મીડિયા દ્વારા પણ પ્રસિદ્ધિ આપવામાં આવે છે કે આટલા લાખો ને કરોડો રૂપિયા એમને આ ખર્ચ માટે આપવામાં આવ્યા, તો શું એનો હિસાબ ના હોઈ શકે? એટલે મને એવું લાગે છે કે આની અંદર કંઈક બહુ જ મોટી ગેરરીતિ થઈ હશે, કારણ કે ઘણા બધા આક્ષેપો વારે ઘડીએ મોટા યાત્રાધામના ખર્ચાઓ બાબતે થયેલા છે અને સીએમએ ને આનું ધ્યાન દોરવું જોઈએ। હાલના રમેશ મિર્ઝા એ આ યાત્રાધામ વિકાસ બોર્ડમાં છે, એની પહેલા આઈએસ રાવલ સાહેબ હતા, એટલે મને નવાઈ લાગે છે કે આટલા બધા તજજ્ઞ લોકો હોવા છતાં પણ આટલી મોટી વસ્તુને બેધ્યાન કેમ રાખવામાં આવી? એટલે ત્યાં પછી એક જાણી જોઈને આ કરવામાં આવ્યું હોય, કારણ કે હિસાબોના ખર્ચાઓ અને ઓડિટેડ કશું થયું ના હોય, એટલે મને એવું લાગે છે પ્રદીપભાઈ, કરોડોની જે ગ્રાન્ટ વપરાય છે તેનો હિસાબ કોની પાસે? પ્રદીપભાઈ, જે કરોડોની ગ્રાન્ટ વપરાય છે તો તેનો હિસાબ કોની પાસે? હવે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે જે યાત્રાધામને વિકાસ બોર્ડ તરીકે વિકસાવવાની વાત કરે છે કે ભાઈ પર્યટકો જેમ વધારે આવે એવી રીતે યાત્રાધામોની અંદર પણ વધારે આવે, એને બધી જ જાતની આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે એ ખર્ચાઓ આપવામાં આવે છે। હવે જો મંદિરના મોટા વહીવટદારોને ટ્રસ્ટો જો એમના ખર્ચાઓના આખા બજેટ બનાવીને આપતા હોય ને એની ઉપર યાત્રાધામ વિકાસ બોર્ડ જો આ ગ્રાન્ટ ફાળવતી હોય તો એમની પાસે ચોક્કસ હિસાબો હોવા જ જોઈએ। હું નથી માનતો કે હિસાબો ના હોય, પણ આ એક જાતનું મોટું ષડયંત્ર લાગે છે અને આ ચોક્કસ મોટી ગેરરીતિ કહેવાય અને સરકારે આ બાબતે ખૂબ જ ગંભીર નોંધ લેવી જોઈએ કે 19 વર્ષ એટલે એક વર્ષનો કરોડો રૂપિયાનો ખર્ચો, તો 19 વર્ષની અંદર તો આ રકમનો કોઈ હિસાબ કિતાબ નથી, તો સરકારને પણ એક જવાબદારી બને છે કે એમણે પૈસા ફાળવ્યા તો એનો હિસાબ કેમ ના માંગ્યો? એટલે આ બધું એક અંધાધૂંધી તંત્ર ચાલી રહ્યું છે। એટલે મારી ખાસ આપના માધ્યમ દ્વારા સરકારને પણ વિનંતી છે
કે યાત્રાધામનો હિસાબનો જે કંઈ ખર્ચો થયો હોય એ કોઈ પણ હિસાબે પ્રજાને જાણવા ઉત્સુક હોય અને તમારે એને જુદી રીતે વિધાનસભા ને 1-2 દિવસ માટે બોલાવીને પણ એને મંજૂરી લેવી પડે. અને આ બાબતે હું માનું ત્યાં સુધી ગવર્નરશ્રીનું પણ ધ્યાન દોરવું જોઈએ કે સરકારનો 19 વર્ષથી જો હિસાબ નથી મળ્યો યાત્રાધામનો, તો પછી ગવર્નરશ્રીએ પણ આની અંદર તાકીદ કરવી જોઈએ અને પ્રજાને આ બાબતે ન્યાય આપવો પડે. કારણ કે આખરે પૈસા તો પ્રજાના ટેક્સના પૈસા છે. એટલે મારું એવું માનવું છે, આપના માધ્યમથી હું સરકારના પણ લોકોને પણ જાણ કરવા માંગુ છું કે આવી ગંભીર ગેરરીતિ કોઈ પણ હિસાબે આ 6.5 કરોડની જનતા ચલાવી ના લે. જી બિલકુલ પ્રદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર.